નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. સાતમ આઠમના તહેવાર નજીક હોવા છતાં દાણાપીઠમાં મંદીનો માહોલ. સાતમ આઠમના તહેવાર આડે હવે આંગળીના વેઢા પણ વધી પડે એટલા દિવસો બાકી રહ્યા છે. તેમ છતાં જૂનાગઢની દાણાપીઠમાં હજુ સુધી સાતમ આઠમની ઘરાગી જોવા મળતી નથી. જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળે તે દાણાપીઠ બજાર અત્યારે ગ્રાહકોના અભાવે સુમસામ ભાસી રહી છે. તહેવારો હોવા છતાં હજુ સુધી ગત વર્ષની સરખામણીમાં માત્ર 20% જ ગ્રાહકી ખુલ્લી છે. આમ દાણાપીઠમાં મંદીનો માહોલ છવાયો છે. હવે છેલ્લા 2 દિવસ પર આધાર રહ્યો હોવાનું દાણાપીઠ વેપારી એસોસિએશનના સેક્રેટરી નિતેશ સાંગલાણીએ જણાવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં શ્રાવણ માસના 3જા સોમવારે ભક્તિ અને ભવ્યતાનો સમન્વય જોવા મળ્યો હતો. પ્રાતઃકાળે મહાદેવને પિતાંબર, વિવિધ સુગંધિત પુષ્પોનો અલૌકિક શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે યોજાયેલી પાલખી યાત્રામાં શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગને ચંદનથી લેપિત કરી ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિતના પુષ્પહારોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સહજોડે ટ્રસ્ટ પરિવાર સહિત પાલખી પૂજન કર્યું હતું. જૂનાગઢમાં ઝાંઝણા ચોકડીએ આવેલ જલારામ ભક્તિધામ ખાતે ગાયત્રી પરિવાર આયોજિત જ્યોતિ કળશ યાત્રા પહોંચતા તેમનું ભવ્ય રીતે સ્વાગત અને સન્માન કરાયું હતું. આ અંગે જલારામ ભક્તિધામના મેનેજિંગ ટ્રસ્ટી પ્રોફેસર ડોક્ટર પીબી ઉંડડકટે જણાવ્યું હતું કે વિશ્વમાં 15 કરોડ જેટલા પરિવારો, 90થી વધારે દેશમાં કેન્દ્રો અને 7500 શક્તિપીઠો આવેલ છે. એવી એક અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વારમાં પ્રજ્વલિત અખંડ જ્યોતિ છે, જેની સામે કરોડો ગાયત્રી મંત્રના જાપ થયા છે. એવા દિવ્ય કળશને 2026માં 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, જેની ઉજવણીના ભાગરૂપે આ અવસરનો સંદેશ જન જન સુધી પહોંચાડવા માટે પ્રચંડ ઉર્જાવાન કળશનું ભારતભરમાં પરિભ્રમણ થઈ રહ્યું છે. આ રથયાત્રા રવિવારે જલારામ ભક્તિધામ ખાતે આવી પહોંચી હતી, ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ જ્યોતિ કળશ રથયાત્રાનું સામયું કર્યું હતું. 79માં સ્વાતંત્ર્ય સપ્તાહ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ઉપરકોટ ખાતે હર ઘર તિરંગા અભિયાન જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજવામાં આવી હતી. ઉપરકોટ ખાતેની હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલી સાયકલ રેલીમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા. વંદે માતરમ, ભારત માતાની જયના નારા સાથે ઉપરકોટ પરિસરમાં દેશભક્તિમય માહોલ સાથે આ રેલી યોજાઈ હતી. જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ અને ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના કાર્યક્રમના અધ્યક્ષ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી અને અધ્યક્ષીય ઉદ્બોધનમાં ઉપસ્થિત સિંહ પ્રેમીઓ અને પર્યાવરણના ચાહકોને સંબોધતા જણાવ્યું હતું કે સિંહ આપણા રાજ્ય કે દેશનું ગૌરવ નહીં, પરંતુ પૂરા રાષ્ટ્રનું ગૌરવ છે. સિંહ તો આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિમાં વણાયેલ છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિહરતા વનરાજ અહીંની પ્રજા અને અહીંના લોકજીવન સાથે એવા તે વણાઈ ગયા છે કે આજે લોકજીવનની સાથે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં ધારણા પર બેસીને માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જ ગૃહ મંત્રાલયની ખોખલી કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે. ભાજપની સરકારમાં ભાજપના જ ધારાસભ્યોને પોલીસ સ્ટેશનમાં ધરણા કરવા પડે એટલે ભાજપ સામે ભાજપનો મોરે મોરો આવી ગયો છે. ત્યારે સાબિત થઈ રહ્યું છે કે પોલીસને ટાર્ગેટ પૂરા કરવા કામ કરાવવામાં આવે છે, તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે જણાવ્યું હતું. આક્ષેપ લગાડી રહ્યા છે. અહીંયા હું એટલું કહીશ કે પ્રજાના સારા કાર્ય કરવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ. એની જગ્યાએ ભાજપના ઈશારે, ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે, જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે. જેના કારણે આજે જનતાના સેવક તરીકે, જનતાના રક્ષક તરીકે જે પોલીસની છબી છે એ જનતા સામે ખરડાઈ રહી છે. અને એમાં બળતામાં ઘી ઓમવાનું કામ ભાજપના જ ધારાસભ્ય અરવિંદભાઈ કરી રહ્યા છે. ત્યારે મારે એટલું જ સવાલ પૂછવો છે કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે ખાઈ મોટી કરી રહ્યા છો એને બંધ કરો, અને એ લોકોની જે સિસ્ટમ છે માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકો પરચીઓ કાપે છે, એ લોકો દરેક નિયમોનું પાલન કરાવડાવે છે. સરકાર દ્વારા સરકારની તિજોરી ભરવા માટે એને ટાર્ગેટ આપવામાં આવે. વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય. ધોરણ 9માં ઓપન બુક એક્ઝામને સીબીએસઈની મંજૂરી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 9ના વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
બોર્ડે વર્ષ 2026 અને 27ના શૈક્ષણિક સત્રમાં ધોરણ 9માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ઓપન બુક એક્ઝામ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી શૈક્ષણિક સત્ર દરમિયાન 3 વખત પરીક્ષા લેવાતી હતી, જેમાં માત્ર પેન અને પેપરનો ઉપયોગ કરી શકાતો હતો. જોકે હવે નવા પ્રસ્તાવ મુજબ વિદ્યાર્થીઓ પુસ્તકો જોઈને લખી શકશે. ગવર્નિંગ બોડીએ નવા પ્રસ્તાવને મંજૂરી આપી છે. 26 ઓગસ્ટના રોજ 2 અત્યંત આધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ ઉદયગીરી F-35 અને હિમગીરી F-34 ને ભારતીય નૌકાદળના કાફલામાં એક સાથે સામેલ કરવામાં આવશે. આ પહેલીવાર બનશે જ્યારે દેશના 2 મુખ્ય શિપયાર્ડમાં બનેલા આવા યુદ્ધ જહાજોને એક સાથે જ નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. ઉદયગીરી મુંબઈના મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ દ્વારા બનાવવામાં આવી છે, જ્યારે હિમગીરી કોલકાતાના ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ઉદયગીરી નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલ 100મું જહાજ છે. લગભગ 6700 ટન વજન ધરાવતા આ જહાજો શિવાલિક વર્ગ કરતા મોટા અને વધુ અદ્યતન છે. ભારતમાં દર વર્ષે નવા 15 લાખ એન્જિનિયરો પણ માત્ર 3% જ સેમિકન્ડક્ટરનું જ્ઞાન. તેથી હવે નવો રોડ મેપ તૈયાર કરાયો. ભારત સરકાર સેમિકોન ઇન્ડિયા ફ્યુચર સ્કિલ્સ ટેલેન્ટ કમિટીના અહેવાલ પર નજર રાખી રહી છે, જેમાં જણાવાયું છે કે 2032 સુધીમાં વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ચિપ ડિઝાઇન ક્ષેત્રમાં અંદાજે 2,75,000 વધારાના કર્મચારીઓની જરૂર પડશે. એટલું જ નહીં, ફેબ અને એટીએમપી સુવિધાઓને પણ આગામી 10 વર્ષમાં અનુક્રમે 25,000 અને 29,000 કુશળ કર્મચારીઓની જરૂર પડશે. આ જરૂરિયાતની તુલનામાં હાલમાં દેશમાં કુશળ કાર્યબળની ઉપલબ્ધતા અને તૈયારીની ગતિ ખૂબ જ ઓછી છે. આને ધ્યાનમાં રાખીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયે ઇન્ડિયા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વર્કફોર્સ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી રિપોર્ટ 2025 તૈયાર કર્યો છે. તેણે ઘણી ભલામણો સાથેનો રોડમેપ સૂચવ્યો છે, જેને સરકાર અમલમાં મૂકવા માટે તૈયાર છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જુનાગઢ.